ધોરણ 8 સ્વ અધ્યયન પોથી ભાગ 1 અધ્યયન નિષ્પત્તિ 702 અપૂર્ણાંકના ગુણાકાર અને ભાગાકારની સમજ કેળવે છે. પાના નંબર 25 ઉપરનો મહાવરો જોઈએ. પહેલો પ્રશ્ન છે, ગુણાકાર કરો. પહેલો દાખલો, 2/5 ગુણ્યા 5. આ 5 અંશમાં છે, કાંઈ છેદમાં ન હોય એટલે 1 હોય. 5 5 ઉડી જાય તો જવાબ આવ્યો 2. બીજી રકમ છે 3/4 ગુણ્યા 4/3. 4 એકા 4, 3 એકા 3, 1 ગુણ્યા 1, જવાબ આવશે 1. ત્રીજો પ્રશ્ન છે, 1.3/4 ગુણ્યા 4. અપૂર્ણાંકમાં ફેરવીએ. 4 એકા 4, 4 ને 3 7, એટલે 7/4 ગુણ્યા 4. 4 4 ઉડી જાય તો જવાબ આવે 7. 3 દૂ 6, 2 ગુણ્યા 2 કેટલા મળશે? 4. 2/3 ગુણ્યા 3 દૂ 6 ને 1 7, 7/3. અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર, તો 7 દૂ 14, છેદમાં 3 તેરી 9. છઠ્ઠો દાખલો જોઈએ. 7 એકા 7, તો અંશમાં આવશે 2 એકા 2 અને છેદમાં તો 9 છે જ, તો જવાબ કેટલો આવે? 2/9. પછી જોઈએ 3 દૂ 6, 2 દૂ 4, તો અંશમાં 3 તેરી 9 અને છેદમાં 8 દૂ 16. આઠમો દાખલો જોઈએ. 9/5 ગુણ્યા 3/5 છે. અંશનો અંશ સાથે ગુણાકાર, 9 તેરી 27, છેદનો છેદ સાથે ગુણાકાર, 5 5 25. નવમો પ્રશ્ન, છેદ ઉડે તે ઉડાડીએ. 3 5 15, 5 એકા 5 અંશમાં આવશે અને છેદમાં 8 છે જ, તેથી જવાબ આવશે 5/8. 10મો દાખલો જોઈએ. કોઈ છેદ ઉડતા નથી, તેથી 11 તેરી 33 અને 10 દૂ 20. પ્રશ્ન 2, ભાગાકાર કરો. 10 દાખલા આપણને આપ્યા છે. દાખલા ગણવા પ્રયત્ન કરીએ. 12/3/4. 12/1 ભાગાકારને આપણે ગુણાકારમાં કરીએ તો અંશ અને છેદ બંને બદલાઈ જાય. 4 છેદમાં છે તે અંશમાં જતા રહેશે, 3 અંશમાં છે તે છેદમાં જતા રહેશે. છેદ ઉડાડીએ. 3 ચોક 12, તેથી 4 ગુણ્યા 4 છેદમાં 1, ચોકે ચોકે 16, 16/1, એટલે જવાબ કેટલો મળ્યો આપણને? 16. બીજો દાખલો જોઈએ. 16/1 ભાગાકારને ગુણાકારમાં ફેરવીએ તો 5/6 છે, તો 6/5 થઈ જાય. કોઈ છેદ ઉડે એમ નથી, તેથી અંશમાં 16 ગુણ્યા 6, છેદમાં 1 ગુણ્યા 5. 16 6 96, 5 એકા 5, તો જવાબ શું મળે? 96/5. ત્રીજો પ્રશ્ન, 2/5 ભાગાકારનો ગુણાકાર ગુણ્યા 2/11. છેદ ઉડતા નથી, તો અંશમાં 2 ગુણ્યા 2, છેદમાં 5 ગુણ્યા 11, તો જવાબ આવશે 2 દૂ 4, છેદમાં 11 5 55. ચોથો દાખલો જોઈએ. 9/1 ગુણ્યા 3/7. છેદ નથી ઉડતા, તેથી અંશમાં આવશે 9 ગુણ્યા 3, છેદમાં આવશે 1 ગુણ્યા 7. 9 તેરી 27, 7 એકા 7.
પાંચમો દાખલો 5 તેરી 15, 15 ને 1 16, 16 છેદમાં 5 ગયા 3 એકા 3 વત્તા 2, 3 એકા 3 ને 2 5, 5 છેદમાં 3, તેથી 16 છેદમાં 5 ગુણ્યા 3 છેદમાં 5, કોઈ છેદ ઉઠતા નથી. અંશમાં આવશે 16 ગુણ્યા 3, છેદમાં આવશે 5 ગુણ્યા 5, 16 દુ 32, 16 તેરી 48, 48 છેદમાં 55 25. છઠ્ઠો દાખલો જોઈએ. 3 દુ 6 ને 1 7, 7 છેદમાં 2 ભાગ્યા 4 છેદમાં 1, 7 છેદમાં 2 ગુણ્યા અંશ અને છેદ બદલાઈ જાય, તેથી 1 છેદમાં 4, કોઈ છેદ ઉઠતા નથી, તેથી અંશમાં આવશે 7 ગુણ્યા 1, છેદમાં આવશે 2 ગુણ્યા 4, 7 એકા 7 અને 4 દુ 8, તો જવાબ આવશે 7 છેદમાં 8. સાતમો દાખલો છે 3 છેદમાં 5 ભાગ્યા 1 છેદમાં 2, તો 3 છેદમાં 5 ગુણ્યા 2 છેદમાં 1, છેદ ઉઠતા નથી, તેથી અંશમાં 3 ગુણ્યા 2 આવશે, છેદમાં 5 ગુણ્યા 1 આવશે, તો 3 દુ 6, 5 એકા 5, તો જવાબ મળે 6 છેદમાં 5. આઠમો પ્રશ્ન જોઈએ. 5 છેદમાં 6 ભાગ્યા 2 છેદમાં કાંઈ નથી, એટલે 1 તો હોય જ. 5 છેદમાં 6 ભાગાકારના ગુણાકાર કરીએ તો અંશ અને છેદ બદલાઈ જાય, તેથી 1 છેદમાં 2 આવે. અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર, 5 એકા 5 અને 6 દુ 12. જવાબ આવ્યો 5 છેદમાં 12. નવમો પ્રશ્ન છે 2 પૂર્ણાંક 1/2 ભાગ્યા 3 છેદમાં 5, 2 દુ 4, 4 ને 1 5, 5 છેદમાં 2 ભાગ્યા 3 છેદમાં 5, તો 5 છેદમાં 2 ગુણ્યા 5 છેદમાં 3 થઈ જાય, કોઈ છેદ ઉઠતા નથી, તો અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર, તો અંશમાં આવશે 55 25, છેદમાં આવશે 3 દુ 6. 10મો દાખલો જોઈએ. 5 6 30, 30 ને 1 31, 31 છેદમાં 6 ભાગ્યા 9 છેદમાં 2, 31 છેદમાં 6 ગુણ્યા અંશ અને છેદ બંને બદલાઈ જશે, તેથી હવે ક્યાં છેદ ઉડે છે? 2 તેરી 6, અંશમાં છે 31, છેદમાં આવશે 3 ગુણ્યા 9, તો 31 છેદમાં 9 તેરી 27.